તમામ રેસ્ટોરન્ટમાં તમામ દૂધની વેચાણ કરતી અને પનીરની વેચાણ કરતી રિટેલ અને હોલસેલ સંસ્થાઓ હોલસેલ દુકાનો ઉપર એમની પેઢીઓ ઉપર દરોડા પાડવા જોઈએ. 100% માત્ર 5-6 દરોડા પાડી અને અધિકારીઓ મિલીભગત કરીને હપ્તા લઈ લે તેવું નહીં, પરંતુ ગંભીરતાપૂર્વક આ બાબતમાં વિચારણા કરવી જરૂરી છે. એટલા માટે મુખ્યમંત્રીને બહુ ગંભીર રીતે મેં રજૂઆત કરી છે. ફૂડ વિભાગને પણ રજૂઆત કરી છે, તકેદારી આયોગને પણ રજૂઆત કરી છે અને પત્ર નકલ મોકલી છે. અનેક વખત આ પ્રકારના વિષયો ઊભા પણ થાય છે. કુલ મળીને જે દૂધનું અને દૂધની પ્રોડક્ટનું જે એડલ્ટરેશન છે એના માટે રાજ્ય સરકારે એક ચોક્કસ વિજિલન્ટ વ્યવસ્થાઓ ગોઠવી છે અને એમાં દરેક જિલ્લામાં એક મોબાઈલ વાન પણ છે. રેગ્યુલર જુદા જુદા ડેરીના લોકો, નાની ડેરી, મોટી ડેરી અને રિટેલ કાઉન્ટરો જ્યાં દૂધ અને દૂધની બનાવટો વેચાય છે ત્યાં મિનિમમ એક સેમ્પલ દર મહિને લેવું, આવી એક આયોજન પણ સરકાર દ્વારા થયેલું છે અને એની તપાસ પણ થાય છે. એ સેમ્પલની તપાસ પછી જો સબસ્ટાન્ડર્ડ હોય તો એના સંદર્ભમાં કાર્યવાહી થાય છે. કુલ મળીને સરકારે હમણાં ગયા મહિને 16 તારીખથી 21 તારીખ સુધી એક જબરજસ્ત ડ્રાઈવ પણ લીધી હતી. આખા ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ફરિયાદો પણ હતી અને એ ફરિયાદોનું નિકાલ ઝડપથી થાય અને આમ પ્રજાના આરોગ્ય સાથે ચેડા ન થાય એ પ્રકારની કડક કાર્યવાહી સરકાર દ્વારા થઈ છે. સરકારમાં જો તપાસ પછી જો ફૂડ એન્ડ ડ્રગની લેબોરેટરીમાં તપાસ પછી જો ખબર પડે કે દૂધ, પનીર કે એની પ્રોડક્ટ એ સબસ્ટાન્ડર્ડ છે તો એના સંદર્ભમાં રેસિડેન્ટ કલેક્ટર જે હોય છે એ કલેક્ટરની કોર્ટમાં ફરિયાદ થાય છે અને એ સજા થાય છે. એમાં કુલ મળીને 5 લાખ સુધીની પણ સજાની જોગવાઈ છે. જે પ્રકારનો કેસ છે એ પ્રકારની સજા થાય છે. અને જો અનસેફ પ્રોડક્ટ મળી આવે, દૂધ અથવા તો પનીર કે એની પ્રોડક્ટ, તો એમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટમાં એના સંદર્ભમાં ફરિયાદ થાય છે. એ ફરિયાદ પછી એમાં દંડની પણ જોગવાઈ છે, જેમાં 2 લાખથી મિનિમમ 2 લાખથી શરૂ કરીને દંડ થાય છે અને સાથે સાથે સજાની એટલે જેલની સજાની પણ જોગવાઈ છે. કુલ મળીને સરકાર આ પ્રકારના જે અનિષ્ટ તત્વો છે કે જે દૂધ અને પનીરમાં ભેળસેળ કરે છે અને કોઈ પણ સંજોગોમાં ચલાવવા માગતી નથી.